મંદિરની એક્ઝેક્ટ સામે તમને જોવા મળશે ભગવાન આદિનાથ. આહા, ભગવાનનું આવું સ્વરૂપ, વિશાળ સ્વરૂપના દર્શન કરવો એ બી એક લાવો છે. અને એમાં બી ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે માઈ ભક્તો તમે આ જગ્યાએ દર્શન કરવાનું ચૂકતા નહીં. આ જગ્યાએ આવે એને ભગવાન ભોળિયાનાથ ચોક્કસ પ્રસન્ન થાય છે. એનું કારણ છે આ જગ્યાએ એકદમ અલૌકિક શક્તિ હોય અને એવી શાંતિનો અહેસાસ થાય છે. અને ભગવાન દરેક માઈ ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે એવી બી લોકોમાં માન્યતા છે. તો ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર ભાઈ દરેક લોકો સોમવારે ભોળિયાનાથના દર્શન કરવા તો જતા જ હોય છે, પણ કે જેનો મહિમા જ કંઈક અલગ છે. કારણ કે ભગવાન ભોળિયાનાથના આટલું વિશાળ સ્વરૂપનું દર્શન કરવું એ બી એક લાવો છે. હેલો મિત્રો, કેમ છો? ફરીવાર તમારું સ્વાગત છે મારી ચેનલ જેપી બ્લોગ્સમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ આદિ યોગીનાથ મંદિર. ભગવાન શંકરની મોટામાં મોટી મૂર્તિ તમને આ મંદિરમાં જોવા મળશે. તો શ્રાવણ માસ મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે અને લોકો સોમવારે ખાસ કરીને ભગવાન શિવના દર્શન કરવા જતા હોય છે. તો આજે આપણે ચાલુ કરી રહ્યા છે શિવ બ્લોગ્સની સિરીઝ, કે જેની અંદર અલગ અલગ ભગવાન શંકરના મંદિર આપણે આ બ્લોગ્સની અંદર કવર કરશું. તો વિડીયો ગમે તો એને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ આદિયોગી એવા શિવ મંદિરે, કે જ્યાં ભગવાન શિવનું પૌરાણિક મંદિર છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આમ તો તમે ઘણી બધી જગ્યાએ ભગવાન ભોળિયાનાથના દર્શન કર્યા છે, જેમ કે સોમનાથ, કોટેશ્વર, પણ આદિનાથ મહાદેવ મંદિર છે ને એ અદ્ભુત અને અલગ વિશેષતા ધરાવે છે. તે આપણે આગળ વિડીયોમાં જોઈશું. મિત્રો, મંદિરના એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો ભુજથી તમે રતિયા ગામની અંદર આવો ને એટલે ત્યાંથી 8 કિલોમીટર અંતરે સોસાયટીમાંથી પસાર થઈને આગળ જંગલ જેવો વિસ્તાર આવે છે. ત્યાં આગળ આ મંદિર આવેલું છે અને આનું દર્શન કરવો બી એક અદ્ભુત લાવો છે. સો મિત્રો, હવે આપણે આદિનાથ મહાદેવ કે જે મેન મૂર્તિ છે, આ એકમાત્ર એવું મંદિર છે કચ્છની અંદર આવેલું કે જેનું જે ભગવાન શિવનું જે કહેવાય ને કે મૂર્તિ એટલી વિશાળ છે ને કે દર્શન કરવાની ખૂબ જ મજા આવે. અને ખાસ કરીને આ ભુજથી થોડેક અંતરે આગળ આવેલા આ આદિનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના નિમિત્તે ઘણા બધા લોકો ખાસ કરીને સોમવારે અહીંયા દર્શન કરવા આવતા હોય છે. તો ચાલો આજે તમને બતાવીએ આદિનાથ મહાદેવ મંદિર. સો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા આદિનાથ મહાદેવનો વિશાળ સ્વરૂપના દર્શન કરવા માટે. મંદિરની એક્ઝેક્ટ સામે તમને જોવા મળશે ભગવાન આદિનાથ.
આહાહા ભગવાનનું આવું સ્વરૂપ વિશાળ સ્વરૂપના દર્શન કરવો એ બી એક લાવો છે અને એમાં બી ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે માઈ ભક્તો તમે આ જગ્યાએ દર્શન કરવાનું ચૂકતા નહીં, કારણ કે આ જગ્યા એવી પવિત્ર અને આસ્થાનું પ્રતીક છે કે જે ભુજની અંદર ભગવાન આદિનાથ બિરાજે છે અને ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે જે કોઈ બી માઈ ભક્ત આ જગ્યાએ આવે એને ભગવાન ભોળિયાનાથ ચોક્કસ પ્રસન્ન થાય છે. એનું કારણ છે આ જગ્યાએ એકદમ અલૌકિક શક્તિ હોય અને એવી શાંતિનો અહેસાસ થાય છે અને ભગવાન દરેક માઈ ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે એવી બી લોકોમાં માન્યતા છે. તો ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર ભાઈ દરેક લોકો સોમવારે ભોળિયાનાથના દર્શન કરવા તો જતા જ હોય છે, પણ ભુજની અંદર આવેલું આદિનાથ મહાદેવ મંદિર કે જેનો મહિમા જ કંઈક અલગ છે, કારણ કે ભગવાન ભોળિયાનાથના આટલું વિશાળ સ્વરૂપનું દર્શન કરવું એ બી એક લાવો છે. મહાદેવ મંદિરની વાત કરું તો ભુજથી 8 કિલોમીટરના અંતરે અને ગાંધીધામથી 62 કિલોમીટરના અંતરે આદિનાથ મહાદેવ મંદિર આવેલું છે અને અહીંયાના પૂજારીથી એવું બી મને જાણવા મળ્યું કે જે કોઈ બી ભક્ત ખાસ કરીને સોમવારે અહીંયા દર્શન કરવા આવે ને તો એની મનોકામના ચોક્કસ પૂરી થાય છે. સો મિત્રો, તમે બી આ જગ્યાએ દર્શન કરેલા હોય તો તમારો અનુભવ કેવો રહ્યો કમેન્ટમાં હર હર મહાદેવના કમેન્ટથી મને જરૂરથી જણાવજો. સો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ જેબી બ્લોગ્સ 97. હર હર મહાદેવ.